દોસ્તો આજે અમને અમારા ફ્રેન્ડ ફોલોવર મળી ગયા છે, આપણા જે વિડીયો વોચિંગ કરે છે તે, અને એની અંદર આજે કમલેશભાઈ અને ભાવનાબેન ને આજે મેરેજ એનિવર્સરી છે. ચાલો મળીએ એમને. હેપી મેરેજ એનિવર્સરી કમલેશભાઈ. થેન્ક યુ વેરી મચ. હેપી મેરેજ એનિવર્સરી. કમલેશભાઈ એક સવાલ કરું? બોલો ને. કેટલા વર્ષથી હેરાન થાવ છો ભાઈ તમે? ફક્ત 24 વર્ષથી હેરાન ખાલી 24 વર્ષથી? એટલો બધો અમારા બેનનો ત્રાસ છે? એનો ત્રાસનો તો આપણે વાત કરીએ ને તો ઓછી પડે. એમના ત્રાસ દ્વારા તો છે ને હા, આપણને એવું લાગે કે બધું લોહી એને જ પી લીધું. એ તો જોતા મને એવું લાગે છે. આ બધા ભાઈબંધ મિત્રો છે કમલેશભાઈના. હલો રામભાઈ, તમે શું કહેતા હતા ભાઈ? શેનું? હે, કમલેશભાઈ વિશે શું કહેતા હતા? થાઇરોઇડ. કમલેશભાઈ પતળા થાય છે થાઇરોઇડ ના હિસાબે. ખરેખર એના મસ્તક ઉપર મેં જોયું ને તો એ સાચે સાચું બોલે એવા વ્યક્તિ છે કમલેશભાઈ. હા, મસ્તક ઉપર જોઈ રેખા મને ખ્યાલ આવી જાય. આમાં રામભાઈ ખોટું નહીં કહો, આ બધા ભાઈબંધ મિત્રો ભેગા થયા છે. આમને કઈ પૂછવું નથી તમારે, એમને કઈ પૂછવું નથી. ભાવનાબેન તમે કઈ કેવા માંગો છો કયો તો? જે હોય કહી દો. આજે બધા ભાઈબંધ મિત્રો છે. 24 વર્ષનું લગ્ન જીવન તમારું કેવું ગયું? એને ભલે જેવું લાગ્યું, મને તો સારું જ તને લાગ્યું. જ મજા આવે ને? તને તો મજા જ આવે ને? લોહી તારું પીવાનું છે. સારું બોલવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. તને તો મજા જ આવે ને? મારી મજાનું અમારે મીરાબેનને વાત કરી. तुमने मजा कर ली, मेरी मजा का क्या? ખરેખર દોસ્તો છે ને કમલેશભાઈ અને ભાવનાબેન હસમુખા છે. ખરેખર ચહેરા ઉપર, મારા ચહેરા ઉપર હાસ્ય લાવી દીધું અને મને મજા આવી. આજે એમની મેરેજ એનિવર્સરી હતી અને સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. બધા ભાઈબંધ મિત્રો ભેગા થયા અને આનંદ કર્યો. થેન્ક યુ વેરી મચ.